MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ડોક્ટર શાહીન શાહિદની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ. શાહિદ અને સાથીઓ 2 વર્ષથી જમા કરી રહ્યા હતા વિસ્ફોટક પદાર્થો. આપણે જણાવ્યું કે ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું હતું ષડયંત્ર. પૂછપરછ દરમિયાન શાહીને ષડયંત્ર રચ્યાનું સ્વીકાર્યું છે. શાહીન ફરીદાબાદમાં અલ ફલાહ યુનિવર્સિટીમાં કરતી હતી કામ. જૈશની મહિલા વિંગ જમાત ઉલ મોમિનાત સાથે જોડાયેલી છે શાહીન. 7મી નવેમ્બરે ડોક્ટર શાહીન શાહિદની થઈ હતી ધરપકડ. તપાસ દરમિયાન શાહીનની કારમાંથી મળી હતી રાઇફલ. જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયાના સંપર્કમાં હતી. સાદિયાના ઇશારે ભારતમાં જૈશ માટે મહિલાઓની કરતી હતી ભરતી. ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને એટીએસનું સર્ચ ઓપરેશન. હૈદરાબાદના રાજેન્દ્રનગર સ્થિત મકાનમાં સર્ચ ઓપરેશન. મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો. આતંકીના ઘરેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી. ગુજરાત એટીએસે કેમિકલનો જથ્થો સીઝ કર્યો. યુપીના 2 આતંકીઓ આઝાદ અને સુહેલના ઘરે પણ ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન. તપાસમાં અન્ય પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ. આતંકના આરોપમાં ઝડપાયેલ સૈયદના ભાઈનું નિવેદન આવ્યું સામે. સૈયદ અહેમદના પરિવારજનોએ આક્ષેપોને નકાર્યા. બિઝનેસના નામ પર સૈયદ અહેમદને ફસાવ્યાનો આરોપ. સૈયદને આઝાદ સુલેમાન કે મોહમ્મદ સુલેહ સાથે સંબંધ ન હોવાનું જણાવ્યું. સૈયદ ઘાતક ઝેર નહીં, એરંડામાંથી તેલ બનાવતો હોવાનો દાવો. સુરતમાં દરિયાકાંઠાની સુરક્ષામાં કરાયો વધારો. દિલ્હી વિસ્ફોટ બાદ પોલીસનું સઘન ચેકિંગ. તમામ સ્થળો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત. હજીરા પોલીસ અને મરીન પોલીસે દરિયાકાંઠાની વધારી સુરક્ષા. રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને બોટોનું ચેકિંગ કરાયું. અમદાવાદ શહેરમાં એલર્ટને પગલે મંદિરોમાં વધારે સુરક્ષા. શહેરના મંદિરોમાં ગોઠવાયો પોલીસનો ચાંપતો બંદોબસ્ત. જગન્નાથ મંદિરની સુરક્ષામાં પણ પોલીસે કર્યો વધારો. આવનાર ભક્તોના વાહનો સાથે સામાનનું સઘન ચેકિંગ. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ શહેરમાં પોલીસનું ચેકિંગ. રેલ વિભાગ અને રેલવે પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર વિશેષ ચેકિંગ હાથ ધરાયું. મુસાફરોના સામાનની કરવામાં આવી રહી છે તપાસ. સાથોસાથ રેલવે સ્ટેશન પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર. અમદાવાદમાં એલર્ટને પગલે એરપોર્ટની સુરક્ષામાં પણ કરાયો વધારો. એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરી એડવાઇઝરી કે જેમાં મુસાફરોને વહેલા આવવા અપીલ કરાય. એરપોર્ટ પર ટ્રેનિંગ પ્રોટોકોલમાં પણ વધારો કરાયો. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદ શહેરમાં હાઈ એલર્ટ. શહેરમાં હાઈ એલર્ટને પગલે પોલીસનું સતત ચેકિંગ. શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસનું સઘન વાહન ચેકિંગ. સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની કરાઈ રહી છે તપાસ. ગાંધીનગર પોલીસ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરાઈ. સચિવાલય પાસે શરૂ કરાય તમામ વાહનોની તપાસ. ગાંધીનગરમાં પ્રવેશ અને બહાર જતા રસ્તા પર પોલીસ કાફલો તૈનાત. રાજભવન અને મંત્રીઓના નિવાસસ્થાન પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સંદિગ્ધ વ્યક્તિઓની પોલીસ દ્વારા કરાઈ કડક પૂછપરછ. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ. યાત્રાધામોની સુરક્ષા કરાઈ સઘન. દ્વારકાધીશ મંદિરની વધારાઈ સુરક્ષા. સાથોસાથ દ્વારકામાં પોલીસ, એસઓજી, એલસીબીનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર હાથ ધરાયું ચેકિંગ. તો દરિયાકાંઠે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ પણ એલર્ટ. દિલ્હીની ઘટના બાદ પોરબંદરમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ. બંદર વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બંદર વિસ્તારમાં સઘન તપાસ. બનાસકાંઠાના અંબાજી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું. સઘન સુરક્ષા માટે 2 દિવસથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. ક્યુઆરટી ટીમ, બીડીડીએસ ટીમ સાથે ડોગ સ્ક્વોડ પણ તૈનાત. અંબાજી મંદિરના ખૂણે ખૂણે કરાય ઝીણવટભરી તપાસ. રાઉન્ડ ધ ક્લોક પોલીસની ટીમ દ્વારા ચકાસણી. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ. જિલ્લાની માવસરી બોર્ડર પર તમામ વાહનોનું ચેકિંગ કરાયું. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન તપાસ.
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ વલસાડ પોલીસ પણ એક્શનમાં આવી. વલસાડ જિલ્લા ખાતે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાની સુરક્ષામાં વધારો કરાયો. તમામ માછીમારોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ. શંકાસ્પદ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ જણાય તો તાત્કાલિક જાણ કરવાની પણ અપાઈ સૂચના. તો દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભાવનગરમાં પણ પોલીસ બની સતર્ક. શહેરના તમામ પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ હાથ ધરાયું. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન એમ તમામ ભીડભાડવાળા સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં નકલી પનીર ઝડપાવાના મામલે નવા ખુલાસા થયા છે. દરરોજ 1000 કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતું હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. નકલી પનીર અને ઘીમાં એસિડ ઉમેરાતું હોવાનું સામે આવ્યું. સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા અંગે એસઓજી અને આરોગ્ય વિભાગની તવાય. કેટરસ નામની ડેરીમાં સસ્તા ભાવે વેચાતું હતું પનીર. ગાંધીનગરમાં 3 જગ્યાએ આઈટી વિભાગના દરોડા. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકના ઘરે આઈટીના દરોડા. પાર્ટીને મળવા રૂપિયા 957 કરોડના ફંડિંગ અંગે તપાસ શરૂ. સંજય ગજેરાના ઓફિસ અને નિવાસસ્થાનની તપાસનો ધમધમાટ. રકમનો સ્ત્રોત અને વિતરણની માહિતી જાણવાની તજવીજ. સંજય ગજેરાના ડ્રાઈવરના ઘરે પણ આઈટી વિભાગની ટીમ ત્રાટકી. રાજકોટમાં ખાણીપીણી મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા ચેકિંગ હાથ ધરાયું. રામાપીર ચોકડીથી રૈયાધાર સુધી 24 ધંધાર્થીઓને ત્યાં તપાસનો ધમધમાટ. ખાણીપીણી, ફરસાણ, ડેરી ઉદ્યોગના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરાય. 6 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના અપાઈ. સાબરકાંઠામાં BZ સ્કેમ મામલે ફરી શરૂ થયો તપાસનો ધમધમાટ. હિંમતનગર, બાયડ અને પાલનપુરથી 3 શખ્સોની ધરપકડ. CIDએ અલગ અલગ ટીમો રચી ભૂગર્ભમાં રહેલા 3 એજન્ટોને ઝડપ્યા છે. 3 આરોપીઓ એજન્ટ બનીને અનેક લોકો પાસેથી રૂપિયા રોકાવ્યા હતા. કાર્યવાહીનો દોર ફરીથી શરૂ થતાં એજન્ટોમાં ફફડાટનો માહોલ છે. સુરતમાં ડાયમંડ વેપારી સાથે ઠગાઈ કરનાર ઝડપાયો. 6 કરોડના લેબગ્રોન ડાયમંડ ખરીદી ન ચૂકવ્યું પેમેન્ટ. આરોપીઓએ છેતરપિંડી કરવા દુકાન ભાડે રાખી. ઓરમ જ્વેલર્સ નામથી શરૂ કર્યો બિઝનેસ. ઇકોસેલ પોલીસે એક આરોપીની કરી ધરપકડ. પૂછપરછમાં અન્ય આરોપીઓ પાસે ડાયમંડ હોવાનો ખુલાસો. દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસનું સઘન ચેકિંગ. 13 નવેમ્બરથી ભારત એ અને સાઉથ આફ્રિકા એ વચ્ચે વન ડે મેચ રમાશે. આ મેચમાં એન્ટ્રી ફ્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે. ક્રિકેટ મેચ દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો રહેશે તૈનાત. જિલ્લા પોલીસની હાજરીમાં સ્ટેડિયમનું ચેકિંગ કરવામાં આવ્યું. ભારતીય ટીમના અનેક સ્ટાર ખેલાડી રમશે વન ડે મેચ. મહેસાણામાં પૂર્વ DICM એવા નીતિન પટેલની હૈયા વરાળ. કડીમાં ભાજપના સ્નેહ મિલનમાં આપ્યું નિવેદન. તમે મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કડીમાં હું છું ત્યાં સુધી ખોટું તો નહીં થવા દઉં. નીતિન પટેલે નામ લીધા વિના બચુ ખાબડ પર કર્યા પ્રહાર. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ્યું નિવેદન. આજુબાજુ ખોટું ટોળકી હોય તો તમને બદનામ કરે. રાજ્યમાં કેટલાક મંત્રીઓને પદ ગુમાવવા પડ્યા. ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે આ પ્રવાસ રદ. આજે મોડી રાત્રે અમદાવાદ આવવાના હતા અમિત શાહ. ગુરુવારે અમદાવાદ અને મહેસાણામાં હતા વિવિધ કાર્યક્રમો. અમદાવાદમાં ગેરકાયદે કમર્શિયલ બાંધકામ પર AMCનું બુલડોઝર ફરી વળ્યું. AMCની માલકીની જગ્યા પર ઊભું કરાયું હતું બાંધકામ. અધિકારીઓ સાથે ગોઠવણ કરી હોવાથી બાંધકામ ચાલતું હોવાનો આક્ષેપ. અગાઉ લાઠી બજાર માટે મહાનગરપાલિકાએ ફાળવી હતી જગ્યા. વર્ષ 2009માં જ પૂર્ણ થઈ ગયો હતો જગ્યાનો ભાડા કરાર. આરોપી દ્વારા વર્ષ 2009થી જ જગ્યા પર કરાયું હતું ગેરકાયદે દબાણ. આરોપી અને તેના પિતા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. જમાલપુર ત્રિકમજી મંદિરની જગ્યા પચાવવાના ગુનામાં પણ આરોપી સામેલ છે. આરોપી દ્વારા ગેરકાયદે દબાણ કરી ભાડા લેવામાં આવતા હતા.
બનાસકાંઠાના પાલનપુરમાં BLOએ SIRની કામગીરીનો વિરોધ કર્યો. ચૂંટણી અધિકારી સમક્ષ જઈને કામગીરીનો વિરોધ નોંધાવ્યો. માનસિક તણાવ અને કાર્યમાં સહકાર ન મળતા હોવાનો આક્ષેપ. સવારે 7 થી રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવું પડતું હોવાની ફરિયાદ છે. કલેક્ટર કચેરીએ એકઠા થઈ ઓનલાઈન કામગીરીનો વિરોધ કર્યો હતો. ડાયરા કલાકાર દેવાત ખબરની મુશ્કેલીમાં વધારો. દેવાત ખબરના જામીન રદ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો ખાબડને આત્મસમર્પણ કરવા આદેશ. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકે સરેન્ડર કરવા સૂચના. ધ્રુવરાજ ચૌહાણે જામીન રદ કરવા કરી હતી અરજી. જામીન પર બહાર. દેવાત સાક્ષીઓને ધમકાવતો હોવાનો આરોપ. સુરતના સિંગણપોરમાંથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. પોલીસે ગાંજા સાથે આરોપીઓની કરી ધરપકડ. 69,000ની કિંમતનો 23 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. ગાંજો સપ્લાય કરનાર આરોપી ફરાર. પોલીસે ફરાર આરોપીને પકડવા ચક્રો કર્યા ગતિમાન. વાવ-થરાદમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો. વાહન ચેકિંગ વખતે પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. જેતળા નજીક વાહન ચેકિંગ વખતે કાર્યવાહી. 99 કિલો 700 ગ્રામ પોસ્ટ ડોડા જપ્ત કરાયા. રાજસ્થાનના 2 શખ્સોની અટકાયત. સાબરકાંઠા મહેસાણાના ટૂર ઓપરેટર પર છેતરપિંડીનો આરોપ છે. હરિદ્વાર કથામાં લઈ જવાનો પ્રવાસ ગોઠવી ઓપરેટરે ઠગાઈ કરી. આ કથામાં હાજરી આપવાના પૈસા મળશે તેવી લાલચ અપાઈ હતી. એક દિવસના 501 રૂપિયા મળશે તેવી લાલચ અપાઈ. દરેક યાત્રી પાસેથી 3500 રૂપિયાની ઠગાઈ કરી ઓપરેટર ફરાર છે. પોલીસે આરોપી ઓપરેટરને ઝડપવા કાર્યવાહી શરૂ કરી છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH